સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન ડેની ઉજવણી. ઓર્ગન ડે નિમિત્તે જનજાગૃતિ માટે છત્રીનું વિતરણ કરાયું. સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સફાઈ કર્મીઓને કરાયું છત્રીઓનું વિતરણ. છત્રી વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, કોર્પોરેટર વ્રજેશ ઉનડગત સહિત ઓર્ગન ડોનેશન સંસ્થાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા. છત્રી વિતરણ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તબીબો સહિત અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. આજે અંગદાન દિવસ છે. અંગદાન દિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તમામ સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ, સંલગ્ન નર્સિંગ સ્ટાફને પણ છત્રી વિતરણ કરીને એ છત્રી પર અંગદાન મહાદાન અંકિત કરેલું છે. છત્રી દ્વારા એક સમાજમાં મેસેજ પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાથે સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન મહાદાન ના પોસ્ટરો અંકિત કરેલા એનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પ્રદર્શનને સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું. હું સમાજના તમામ શ્રેષ્ઠીઓ નાગરિકોને વિનંતી કરું છું કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ અને બ્રેન ડેથના કિસ્સામાં અચૂક પોતાના પરિવારનું અંગદાન કરાવે. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અત્યાર સુધી 96 જેટલા અંગદાનો થવાને કારણે અનેકના જીવનમાં રોશની આવી છે. આજે ગુજરાત અંગદાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના કુટુંબમાં બ્રેન ડેથ ના થાય, પણ સદનસીબે બ્રેન ડેથ થાય તો એવા કિસ્સામાં અચૂક પરિવારજનો પોતાના પરિવારને માટે સંકલ્પ લે અને અંગદાન કરાવે. એ જ અપીલ. ભારત માતા કી જય. વંદે માતરમ. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.